હર હર મહાદેવ. જય માતાજી. તો આજે આપણે બનાવવાનું છે આયુર્વેદિક હર્બલ શેમ્પૂ. તો શેમ્પૂ બનાવવા માટે આપણે આંબળા, અરીઠા, સિકાકાઈ એ બધું લઈ લીધું છે. હવે એને આપણે આ રોજમેરી છે એને પણ આપણે શેમ્પૂમાં નાખશું. તો હવે અને કલોંજી અને મેથી પણ લઈ લીધી છે. હવે આપણે આંબળાને એને અરીઠાને પાણીથી ધોઈ નાખશું. કોઈ ધૂળ કે હોય તો સાફ થઈ જાય. તેમાં આપણે હવે રોજમેરી નાખી દઈશું અને પાણી એડ કરી આખી રાત પલાળવા રાખી દઈશું. અને કલોંજી અને મેથીને પણ પલાળી દઈશું. હવે આપણે સવાર સુધી પલાળવા દઈશું એટલે બરોબર પલળી જાય. હવે આપણી મેથી અને કલોંજીને રાતે આપણે પલાળીને રાખી દીધું હતું. કે જો આપણું એકદમ અરીઠા અને બધું પલળી ગયું છે. અરીઠા, સિકાકાઈ, રોજમેરી. હવે તેને આપણે ઉકાળવા રાખી દઈશું. આપણું શેમ્પૂ ઉકળી રહ્યું છે. તેમાં આપણે મીઠો લીમડો નાખશું. અને જે કલોંજી અને મેથી આપણે પલાળવા રાખી હતી એને આપણે શેમ્પૂની અંદર નાખશું. હવે બધું મિક્સ કરી અને આપણે શેમ્પૂને ઉકાળવાનું છે. અને ભીંગરાજનો આપણી પાસે પાવડર છે એટલે આપણે એને પલાળ્યું નથી એટલે આપણે એને ભીંગરાજને આપણે પાવડર એડ કરીએ છીએ અને એલોવેરા જેલ નાખીએ છીએ. હવે આપણું શેમ્પૂ એકદમ ઉકળે છે અને કલર પણ શેમ્પૂનો આવવા મળ્યો છે. શેમ્પૂનો કલર એકદમ ગોલ્ડન કલર આવી જશે. શેમ્પૂને બરાબર ઉકાળવાનું છે. આપણું શેમ્પૂ ઉકળે છે જો. અને આજ આપણું શેમ્પૂ જે છે એ કેમિકલ ફ્રી શેમ્પૂ છે. આયુર્વેદિક નેચરલ હર્બલ શેમ્પૂ. તેમાં બધી પ્રોડક્ટ આપણે ઉમેરીએ છીએ, બધી ઔષધિ નાખીને બનાવીએ છીએ. તો વાળનો પ્રોબ્લેમ હોય વાળમાં તે 100% સોલ્યુશન મળી જાય. વાળ ખરતા હોય તો પણ આપને રિઝલ્ટ આપે છે. સફેદ વાળ હોય એનામાં પણ સારું રિઝલ્ટ મળી રહે છે. અને આપણા શેમ્પૂ જે આપણે પલાળ્યું હતું એને આપણે જો એકદમ પલળી ગયું છે. એને ક્રોસ કરી નીચોવી અને કચરો બધો આપણે ગળણીની મદદથી ગાળી ને કાઢી નાખશું. એટલે આપણે ગળણીની લઈ અને ગળણીમાં બધું શેમ્પૂ ગાળશું. આપણે ગળણાની મદદથી ગાળ્યું છે. અને હજી પણ જુઓ તમે એ શેમ્પૂ. અને શેમ્પૂમાં જાર કેટલી આવે છે જો. તો આપણે આ શેમ્પૂને આ રીતે છે ને હાથથી મસળી અને આવી રીતે બધું મસળી લેશું અને બધો કચરો બહાર કાઢી લેશું. અને આપણે આ શેમ્પૂને પાછું બીજી વાર ઉકાળવા રાખ્યું છે. હવે શેમ્પૂ પાછું ઉકળી રહ્યું છે જો. એટલે શેમ્પૂ આપણું પાછું એને ઉકાળવાનું છે. એટલે શેમ્પૂને આપણે 2 થી 3 વાર ઉકાળવાનું હોય એટલે બરોબર મિક્સ થઈ જાય. અને જે ઔષધિના જે કાંઈ ગુણધર્મ અંદર રહેલા હોય એ બધા આપણે શેમ્પૂની અંદર આવી જાય. આપણું શેમ્પૂ ઉકળી અને ગાળી અને આપણે લઈ લીધું છે. અને હવે આપણે લઈ લઈશું ફ્લેક્સીસ. એટલે કે એને આપણે પછી ગરમ પાણીમાં રાખશું અને
ફ્લેક્સસીડને આપણે ઉકાળશું કે એમાં જેલ બની જાય. જ્યાં સુધી જેલ ન બને ત્યાં સુધી એને ગરમ કરશું અને એને પણ ગળણાની મદદથી ગાળી લેશું. હવે આપણે ફ્લેક્સીડ એડ કર્યું હતું અને પછી હવે પાછું આપણે આ ઉકાળવા રાખ્યું છે. તો આપણે ઉકાળવાની પ્રોસેસ તો પહેલાં જ કરશે. એટલે શેમ્પૂને આપણે 3 થી 4 વાર ઉકાળવું પડે છે અને આપણું શેમ્પૂ ઉકળે છે અને જો ઘટ પણ થવા લાગે છે. આપણું શેમ્પૂ હવે બની ગયું છે અને રાતમાં એને આખી રાત રાખી દઈશું અને આપણું શેમ્પૂ સવારના કમ્પ્લીટ થઈ જશે. આપણું શેમ્પૂ બીજે દિવસે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. એટલે જે કોઈને આ શેમ્પૂ જોતું હોય તો આપણો કોન્ટેક કરી શકે છે, ઓર્ડર નોંધાવી શકે છો. અને આ 100% એમ આયુર્વેદિક હર્બલ નેચરલ શેમ્પૂ છે. કોઈ કેમિકલ કે કોઈ કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી.